જો આવી રીતે આમ આટલું બની ગયું છે. જો હોલ બી પેક છે નીચે મેજિક રિંગનો. ઠીક છે, આ બને છે. સ્ટિચ માર્કર મૂકવાનું કે આપને ખબર પડે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ વાસ્તે. ઓકે, હવે મેં ડિક્રીઝનું કરીને બતાવું છું કે ડિક્રીઝ કેમ કરવાનો હોય છે. આ ફર્સ્ટ લાઇન જ છે સ્ટાર્ટિંગની ડિક્રીઝની, તો એમાં પહેલાં 5 સિંગલ ક્રોશિયો પછી ડિક્રીઝ છે. તો આ 1 2 3 4 5 સિંગલ ક્રોશિયો કરો. 1 2 3 4 5. હવે 2 સ્ટીચનો એક કરવાનો છે ડિક્રીઝ. તો જો હમણાં આપને આમ પૂરી સ્ટીચમાંથી જાય છે બરાબર. તો ડિક્રીઝના વાસ્તે 1 મિનિટ મેં ઝૂમ કરી દઉં. ડિક્રીઝના વાસ્તે આગળની જે આ ફ્રન્ટ લૂપ છે ને એ ફ્રન્ટ લૂપમાં જવાનું. ફ્રન્ટ લૂપમાં કાંટો નાખો. ઠીક છે, બાજુની બીજી ફ્રન્ટ લૂપમાં કાંટો નાખો. ઓકે, આ 2 સ્ટીચમાંથી પહેલાં ધાગો આમ નીકાળવાનો. ઠીક છે, જો આવી રીતે સિંગલ, આ એક ડિક્રીઝ થયું. ઓકે, સિંગલ ક્રોશિયો ડિક્રીઝ કહેવાય છે. ઇનવિઝિબલ ડિક્રીઝ. એવું લાગે જેમ કે સિંગલ ક્રોશિયો જ કીધું છે, ડિક્રીઝ લાગતું જ નથી કીધું છે. હવે આ થોડો ડિસ્ટન્સ વધી જાય છે તો નોર્મલી શું કરીએ છીએ, આમ કરીને બધા કરી લે છે. પછી આ ગેપ આવી જાય છે, કાંટો ટાંકો ઢીલો થઈ જાય છે. અહીંયાથી બી આ મોટી થઈ જાય છે સ્ટીચ, અને એકદમ હોલ જોવાય છે. એમ નથી કરવાનું. ઓકે, થોડું આ જો કાંટો અહીંયા પાસે જ રાખો છે. અહીંયા આને આમ થોડું ખેંચવાનું, આ વાલા સ્ટીચને પાસે લઈ આવો. ખેંચું તો જો આમ પાસે આવી ગયું એકદમ. હવે આ આવી રીતે આ સિંગલ ક્રોશિયો 1 2 3 4 5 સિંગલ ક્રોશિયો થયા. પાછું ડિક્રીઝ સેમ એવી જ રીતે. આ જો મારો આમ દૂર નહીં આવતો, અહીંયા પાસે જ આમ. આ બી સ્ટીચ મારી વધારે આમ મોટી નથી ખેંચાતી, નહીં એટલી જ છે, જેટલી છે એટલી જ. એકદમ નાની પણ નહીં ને એકદમ મોટી પણ નહીં. 2 ફ્રન્ટ લૂપમાંથી લીધું. ઠીક છે, 2 ફ્રન્ટ લૂપમાંથી ધાગો નીકાળો અને આ સિંગલ ક્રોશિયો, આ ડિક્રીઝ થયો. ઠીક છે, જો એવરી ટાઈમ આ ડિસ્ટન્સ આમ થોડો આમ વધી જાય છે. તો આ જો આ છે ને, આને આમ અહીંયા લઈને આવવાનું પાસે. નિકાલો. 1 2 3 4 ને 5. ઠીક છે, આખી પૂરી લાઈનમાં બતાવું છું મેં સ્લો મોશનમાં. પછી બાકીની લાઈન મેં કરીશ અને સ્ટફિંગ ભર્યા પછી મેં તમારે બતાવીશ. ચલો 5 પાછું ડિક્રીઝ, ફ્રન્ટ લો, બીજા ટાંકાનો ફ્રન્ટ લો, 2 માસી સ્ટીચ બહાર નીકાળો ને સિંગલ ક્રોશિયો ડિક્રીઝ. 1 2 3 4 5. ઠીક છે, 1 2
3 4 5 લાસ્ટ 2 સ્ટીચ છે, ડિક્રીઝ થશે, છેલ્લું ડિક્રીઝ. જો કોઈ બી બાજુ જરા બી મારા હોલ્સ નહીં જોવાતા. ઠીક છે, સ્ટિચ માર્કર મૂકો. મેં આવી રીતે મૂકું છું, તમે જેમ બી રાખતા હોય એમ રાખજો. બસ ધાગો અંદર પસી ના જાય એટલું ધ્યાન રાખજો. ઠીક છે, હવે જો અહીંયાથી સ્ટાર્ટ અને એન્ડમાં બી ડિક્રીઝ થયું છે, સ્ટાર્ટ એન્ડમાં, તો અહીંયા બી ડિસ્ટન્સ મોટો થઈ ગયો છે. તો આ સ્ટીચને આમ, એટલે સ્ટીચ માર્કર બરાબર હટાવજો. ઓકે, કે આમ સ્ટીચ જોવાય ને. જો આમ પાસે લઈને આવજો, આને મોટું ના કરી દેજો, આને આમ એટલું જ રાખજો. ઠીક છે, એકદમ આમ નાનું નથી કરવું, આમ એટલું થોડું રાખવાનું છે. પછી આ લાવીને અહીંયા ફર્સ્ટ સ્ટીચમાં આમ નાખો, નિકાલી ના ફર્સ્ટ સિંગલ ક્રોશિયો, નેક્સ્ટ લાઈનનો ફર્સ્ટ સિંગલ ક્રોશિયો, 1 2 3 4 4 થયા. પાછું સિંગલ ડિક્રીઝ કરવાનું છે. ફ્રન્ટ લૂપ, બે ફ્રન્ટ લૂપમાં કાંટા નાખા, બહાર નિકાલો ને બેમાંથી નિકાલી કાઢો. ઠીક છે, અને પાછું અહીંયા નેક્સ્ટના અંદર 1 2 3 4, પાછું ડિક્રીઝ. ઠીક છે, હવે મેં આ કમ્પ્લીટ કરું છું ડિક્રીઝની લાઈન, 2-3 પછી બતાવું છું. જો હવે અમારું આ એટલું બની ગયું છે. હજી ડિક્રીઝની 2 લાઈન બાકી છે. 2 સિંગલ ક્રોશિયો ડિક્રીઝ કરી નાખું છે, સિંગલ ક્રોશિયો ડિક્રીઝ અને ખાલી ડિક્રીઝની 2 લાઈન બાકી છે. એના પહેલાં મેં સ્ટફિંગ કરીશ. ઠીક છે, સ્ટફિંગ તમે કોઈ બી પતલી ચીઝથી ભરી શકો છો, ફિંગરથી કરી શકો છો. ફિંગરથી ના ફાવે તો આવી કોઈ બી સ્ટીક યા તો પછી આમ સીઝરથી પણ કરી શકો છો. મેક શ્યોર સીઝર પૂરી બંધ હોય, યા તો પછી પેનનો બોલપેનનું પતલી બોલપેન હોય છે ને, જેનું બેક સાઈડનું હોય છે રાઉન્ડ, એનાથી બી ભરી શકો છો સ્ટફિંગ. इवनली बराबर चारे तरफ फैलाओ. ठीक है, હવે ઓલમોસ્ટ મને એમ લાગી રહ્યું છે કે
ઘણું ટાઈટ થઈ ગયું છે. મેં એને બરાબર શેપ આપી દઉં બધી બાજુથી. ઠીક છે. થોડું અહીંયા શેપમાં મને ફરક લાગે છે આ સાઈડ પર, તો મેં હજી થોડું નાખીશ. આ સ્ટેજ પર આપણે મેજર ટેપથી એને મેજર કરી લેશું कि 5.5 છે કે નહીં. જો यहाँ से મૂકીશ મેં. 5 અને આ એટલું આવી રહ્યું છે, તો મને હજી સ્ટફિંગની જરૂરત છે. તો હજી એટલું કરવાને ચાલો હજી સ્ટફિંગ આવશે એના અંદર. હવે આ સ્ટેજ પર સ્ટફિંગ ભરવાનો એક જ તરીકો છે કે આપણે થોડું થોડું સ્ટફિંગ ભરતા જઈશું, એનો શેપ બરાબર કરતા જઈશું અને એને થોડું મેજર બી કરશું. 1-2 વાર તમે ઓરેન્જ બનાવતા બનાવતા તમને અંદાજો આવી જશે. જો હજી 1 પોઈન્ટ જેટલું કમ છે. આઈ થિંક હજી એટલું સ્ટફિંગ જશે, બટ એને આપણે પછી 2 લાઈન ઉપરની થયા પછી અગર લાગશે તો કરશું. ને પહેલાં આપણે આ હજીને એકવાર જોઈ બી લઈએ. આઈ થિંક હવે થઈ ગયું છે. જો હવે 5.5 તક બરાબર આવી રહ્યું છે. ચાલ 5.5 બી આવી ગયું. થોડું જરા કમ છે એક લાઈન, તો એ મેં ઉપરની લાઈન કરીશ દિવારે, આ એટલું ભરીશ ને એ દબશે તો એ 5.5 આવી જ જશે. ઠીક છે. ચલો હવે મેં તમારે બતાવો કે આ સ્ટેજ પર સ્ટફિંગ ભર્યા પછી ડિક્રીઝ કેમ કરવાનું. મોસ્ટલી પ્રોબ્લેમ યાં જ આવે છે લોકોને. આ વાલી મારી સ્ટેજ છે. ઓકે, તો આજે આ ડિસ્ટન્સ જે વધી જાય છે ને, એક જો આ ડિસ્ટન્સ જે વધી જાય છે ને, આ ડિસ્ટન્સને કમ કરવાનો. બરાબર જેમ મેં બતાવ્યું એમ જ. હવે આ સ્ટફિંગ ના નડે એના વાસ્તે થોડું ફિંગર આમ રાખો, કાંટો નહીં લાગતો ફિંગર પર. ઓકે, એકદમ ઘસડવાનું નથી ફિંગર પર કે કાંટો લાગે. એક સિંગલ ક્રોશિયા ને ડિક્રીઝ. આ 12 થશે આપણા 18ના. ડિક્રીઝ, એક સિંગલ ક્રોશિયા, ડિક્રીઝ, એક સિંગલ ક્રોશિયા, ડિક્રીઝ, એક સિંગલ ક્રોશિયા,
and single crochet, decrease, single crochet, lastની 2 સ્ટેચ આવી ગઈ. જો ઓકે, હજી ને એક લાઈન આવશે. હવે આ 12 થઈ ગયા છે, 12ના 6 થશે. બધા આપણે ડિક્રીઝ કરશું. થોડા તો હોલ્સ જોવાશે, થોડા મેં એમને કહેતી કે એકદમ જ હોલ્સ નહીં જોવાય, બટ એકદમ વધારે બી ના જોવા જોઈએ, થોડા સ્લાઇડ તો જોવાય જ. એકદમ મોટા ના હોય કાના. જો હવે સ્ટફિંગ નીચે છે તો મને હાથ મૂકવાની જરૂરત નથી. આ લાસ્ટ લાઈન છે, સિર્ફ ડિક્રીઝ જ કરવાનું છે, કેમ કે 12ના 6 કરવાનું છે. ઠીક છે. લાસ્ટ ડિક્રીઝ બાકી છે મારું. આ એટલો હોલ જોવાય છે. ઠીક છે. આ સ્ટીચ પર મેં અહીંયાથી આ ધાગાને એટલો કાપી લઈશ, લગભગ 1 ઇંચ જેટલો જ કાપી નાખીએ છીએ. હવે સ્ટીચ માર્કર નીકાળી દઈએ. સ્ટિચ માર્કર નીકાળી દીધું. હવે આ જે લાસ્ટ સ્ટિચ છે એના બાજુની જે ફર્સ્ટ સ્ટિચ છે એનો જે આ ટાંકો છે અહીંયા નીચે, એમાં से આ કાંટો, ટાંકા પાસે નીચે ખાડો હોય છે ને પાસે, પછી આ કોઈ બી બાજુથી ધાગો આમ કાંટો આમ નાખી ના ધાગાને આ રીતે બહાર નીકાળો, સિક્યોર કરી દેવાનો ઇન શોર્ટ, એને આવી રીતે અંદર. ઓકે, હવે આ જે સ્ટફિંગ છે થોડું નાખવાનું છે, એ મેં આવી રીતે, હોલ નાનો છે એટલે કાંટાના જરિયાથી નાખીશ. ઠીક છે. કાંટાથી ના થાય તો તમે સીઝરથી બી નાખી શકો છો.
થઈ ગયું. હવે આ જે થ્રેડ છે સોયમાં પુરાવી દીધો છે મેં. આના એન્ડને આપણે ગાંઠ મારશું, જેટલી બને એટલી